હેલો ફ્રેન્ડ્સ, આપણે ઘન અવસ્થાની અંદર અત્યાર સુધીમાં જે છે કે ઘન પદાર્થની અલગ અલગ પ્રકારની ખામીઓ વિશે આપણે જોઈએ. એ ખામીઓના અલગ અલગ પ્રકારો વિશે માહિતી મેળવ્યા બાદ આજે જે છે કે આપણે અહીંયા આગળથી જોઈશું ઘન પદાર્થમાં વિદ્યુતીય ગુણધર્મો. વિદ્યુતીય ગુણધર્મોને આધારે એમ કહી શકાય કે ધારો કે કોઈ ઘન પદાર્થ છે તો એમાં વિદ્યુત પ્રવાહનું વહન થશે યા નહીં થાય યા અલ્પ પ્રમાણમાં થશે. તો એના આધારે જે છે કે એના અલગ અલગ પ્રકાર પાડવામાં આવશે કે જેમાં વિદ્યુત પ્રવાહ વહન થાય છે, જેમાં નથી થતું અને જેમાં થોડા પ્રમાણમાં થાય છે. તો એ રીતે એના અલગ અલગ પ્રકાર પાડવામાં આવે છે. હવે આપણે અહીંયા આગળથી જે ઘન પદાર્થ છે તો એ ઘન પદાર્થના અલગ અલગ પ્રકારના સ્પેક્ટ્રોગ્રાફ લેવામાં આવે છે અને એ સ્પેક્ટ્રોગ્રાફ ઉપરથી જે છે કે અહીંયા આગળથી અંદર રહેલા અલગ અલગ પ્રકારના પટની માહિતી મળે છે આપણને. તો એ પટ ઉપરથી આપણે એ પટ વચ્ચેનું જે અંતર છે તો એ અંતર ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે અહીંયાથી વિદ્યુત પ્રવાહ વહન થાય છે કે નથી થતું, ઇલેક્ટ્રોન પ્રવાહ પસાર થઈ શકે છે કે નથી થઈ શકતો, તો એનું કેટલું પ્રમાણ હોઈ શકે છે. તો એ બધી માહિતી આપણને એના જે છે કે વર્ણપટ ઉપરથી આપણને ખ્યાલ આવે છે. અહીંયા આગળથી કોઈ બી સંયોજનોની અંદર જે છે કે એની વાહકતા, તો એની વાહકતાની એક રેન્જ છે. એ રેન્જની અંદર તમને જે છે કે અહીંયા આગળથી અલગ અલગ પ્રકારની જે છે કે તમને વાહક, અવાહક કે અર્ધવાહક જે છે કે એની રેન્જ મળતી હોય છે. તો એ આખી ટોટલ રેન્જ જે છે કે 10⁻20 થી લઈને 10⁻20 થી લઈને 10⁷ ઓહમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ. તો આ એક પ્રકારની રેન્જ છે. આ રેન્જની અંદર વાહકતા તમને જોવા મળતી હોય છે. તો આ જે રેન્જ છે એ રેન્જ ઉપરથી તમે કહી શકો કે એ સંયોજન વાહક હશે, અવાહક હશે કે અર્ધ અવાહક હશે. તો એના આધારે જે છે કે એના અલગ અલગ પ્રકાર જે છે કે આમાંથી પાડવામાં આવતા હોય છે. હવે જે છે કે આપણે જે વર્ણપટની વાત કરીએ છીએ તો જેવો વર્ણપટ આપણે હાઇડ્રોજન વર્ણપટ લેતા હતા તો ધોરણ 11 માં તમારે હાઇડ્રોજન વર્ણપટ આવતો હતો. એ હાઇડ્રોજન વર્ણપટ ઉપરથી તમે જે છે કે અલગ અલગ પ્રકારની શ્રેણીઓ બનાવી હતી, લાઇમર, બામર, પાસવર્ડ, બ્રેકેટ અને ફોન્ડ. તો એની અંદર જે છે કે રેખાઓ વચ્ચે જે અંતર જોવા મળ્યા હતા. તો એ રીતે જે છે કે આવી રીતે ઘન પદાર્થો માટે બી આવા વર્ણપટ લેવામાં આવે છે. તો એ જ રીતે ઘન પદાર્થ માટે જો આપણે આવા વર્ણપટો લઈએ છીએ તો એમાં વર્ણપટોની વચ્ચે વચ્ચે જે છે કે અંતર જોવા મળે છે. તો અમુકમાં અંતર જોવા નથી મળતું, ઓવરલેપિંગ જોવા મળે છે એકબીજાની ઉપર. તો એવી રીતે અલગ અલગ પ્રકારની જે છે કે ઘટનાઓ અહીંયા આગળથી સંભવિત બને છે. એ ઘટનાઓની અંદર જે છે કે આપણે અહીંયા આગળથી ત્રણ પ્રકારની જે છે કે ઘટનાઓ અહીંયાથી સમજવાની છે. આની અંદર બે પ્રકારના પટ રહેલા હોય. તો એક પટ હોય છે સંયોજકતા પટ અને બીજો પટ હોય છે વાહકતા પટ. તો આપણે અહીંયા આગળ જોઈએ તો એક સંયોજકતા પટ. તો સંયોજકતા પટ માટે આપણે અહીંયાથી દર્શાવીએ તો ધારો કે આપણે અહીંયા આગળથી એક લઈએ સંયોજકતા પટ. તો આ પટ છે સંયોજકતા પટ. ત્યાર પછી આપણે બીજો લઈએ એક વાહકતા પટ. તો એક બીજો છે અહીંયા આગળથી વાહકતા પટ. તો આ છે વાહકતા પટ. તો હવે સંયોજકતા પટ કોને કહીશું અને વાહકતા પટ કોને કહીશું? તો આ પટને આપણે અહીંયા આગળથી નામ આપ્યું છે સંયોજકતા. આ પટને નામ આપ્યું છે આપણે વાહકતા પટ. હવે બે પ્રકારના પટ આપણે અહીંયા આગળથી દર્શાવી દીધા. તો આવા અસંખ્ય પટ અંદર રહેલા હોય તો અને એ બી ક્રમિક લેયરમાં રહેલા હોય છે. જો આપણે એનું વર્ણપટ લઈએ તો સંયોજકતા પટ, વાહકતા પટ, સંયોજકતા પટ, વાહકતા પટ. તો એવી રીતનું આખું જે છે કે આપણને અહીંયાથી રેન્જ મળતી હોય છે. ધારો કે આપણે અહીંયા આગળ આખો સ્પેક્ટ્રોગ્રાફ લઈએ તો એ સ્પેક્ટ્રોગ્રાફમાં કઈ રીતે હશે? તો અમુક ભાગ સંયોજકતા પટ અને એવી રીતે વાહકતા પટ. એટલે ક્રમિક અહીંયા આગળથી કન્ટિન્યુ ચાલતું હશે કે ધારો કે આ સંયોજકતા પટ છે તો એવી જ રીતે અહીંયા આગળથી જોઈએ તો વાહકતા પટ હશે. તો ક્રમિક જે છે કે આ ઘટના ચાલતી રહેશે. સંયોજકતા પટ, વાહકતા પટ, સંયોજકતા પટ, વાહકતા પટ, એ રીતે કન્ટિન્યુ જે છે કે આવા અસંખ્ય પટ એકબીજાની અંદર રહેલા તમને જોવા મળશે. આખી જે છે કે રેન્જ જોવા મળતી હોય છે અને આવી રીતે એક વર્ણપટ આપણને જોવા મળતો હોય છે. હવે આ રીતે આપણે અહીંયાથી સંયોજકતા પટ, વાહકતા પટ લીધું અને એ જે બે પટ છે એ બે પટની વચ્ચે જે આ જગ્યા છે એ જગ્યાને નામ આપવામાં આવે છે શક્તિ ગેપ, એનર્જી ગેપ. એટલે કે અહીંયા આગળથી ઊર્જા ગેપ અથવા શક્તિ ગેપ કહો. તો જે બે પટ છે એ બે પટની વચ્ચે જે જગ્યા છે એને અહીંયાથી નામ આપવામાં આવે છે શક્તિ ગેપ. હવે પહેલા આપણે આ ત્રણે ત્રણ પટની માહિતી વિશે મેળવીએ કે આ ત્રણે ત્રણ પટ રિયલમાં કામ કઈ રીતે કરે છે, શું છે, કઈ રીતે આ વસ્તુ આપણને જોવા મળે છે. હવે પહેલી વાત કરીએ આપણે સંયોજકતા પટ. તો સંયોજકતા પટ અહીંયા આગળથી કઈ રીતે જોવા મળે છે? તો સંયોજકતા પટની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોન તમને જોવા મળતા હોય છે.
ધારો કે આપણી જોડે કોઈ એવો ઘટક લઈ લીધો, ધારો કે Hc+2 નો છે, તો Hc નો પરમાણુ ક્રમાંક કેટલો છે 21. એની ઇલેક્ટ્રોન રચના શું થાય, તો આર્ગોન 18 3d1 4s2, પણ +2 છે એટલે અહીંયાથી +2 જતા રહે તો આ કેટલા બચે 4s2. તો અહીંયા આગળથી બાહ્યતમ કક્ષામાં આ અંદરની કર્નેલ કહેવાય, તો આ પોઝિટિવ કર્નેલ છે, તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે, તો અહીંયાથી 1 ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે. તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે, 1 ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે. તો બાહ્યતમ કક્ષામાં જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય તે ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખી શકાય છે. તો બાહ્યતમ કક્ષામાં જેટલા બી અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર છે એ તમામ ઇલેક્ટ્રોનને આપણે કેવા કહેવાય, તો સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખી શકાય છે. તો એ રીતે રહેલા કોઈ બી ધાતુ આયન જે બી હશે તો એ ધાતુમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખી શકાય છે. હવે એ સંયોજકતા ઇલેક્ટ્રોન જે છે કે તમારે અહીંયા આગળથી આની અંદર સમાવેશ કરવામાં આવતો હોય છે. તો આ જે છે કે અહીંયા આગળથી સંયોજકતા ઇલેક્ટ્રોન આનાથી ભરેલો હોય છે, તો એ પટને આપણે અહીંયાથી શું કહેવામાં આવે છે, સંયોજકતા પટ તરીકે ઓળખી શકાય છે. તો સંયોજકતા પટની અંદર અહીંયાથી સંયોજકતા ઇલેક્ટ્રોન હાજર હોય છે. વાહકતા પટ કામ શું કરે છે, આ થયો તમારો અહીંયા આગળથી સંયોજકતા પટ. સંયોજકતા પટમાં કોણ હાજર હોય છે, તો સંયોજકતા ઇલેક્ટ્રોન હાજર જોવા મળે છે. તો જે પટની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોન હાજર હોય તો તે પટને સંયોજકતા પટ તરીકે ઓળખી શકાય છે. તો આ રીતે અહીંયા આગળથી એની વ્યાખ્યા લખી શકાય. ત્યારબાદ બીજો છે વાહકતા પટ. તો વાહકતા પટ આપણે અહીંયા આગળથી કામ શું કરે છે, તો અહીંયા આગળથી ઇલેક્ટ્રોનને જે છે કે વહન કરવા માટે મદદરૂપ થાય છે. તો એ શું કરે છે કે વાહકતા પટ અહીંયા આગળથી સંયોજકતા પટમાંથી ઇલેક્ટ્રોન લઈને વાહકતા પટમાં જાય અને વાહકતા પટ શું કરશે, તો આમાં આ સંયોજકતા પટમાંથી ઇલેક્ટ્રોન લઈને આગળના સંયોજકતા પટમાં દાખલ કરી દે. ધારો કે અહીંયા આગળથી બીજો સંયોજકતા પટ ઉપર હશે તો અહીંયા આગળથી ઇલેક્ટ્રોન જે છે કે આમાંથી આમાં જશે અને આમાંથી આમાં જશે. તો એ રીતે અહીંયા આગળથી સતત ગતિ કરી જશે. તો આમાંથી ઇલેક્ટ્રોન આની અંદર ગયા અને આમાંથી ઇલેક્ટ્રોન જે છે કે આગળ જશે. તો આ રીતે સંયોજકતા પટમાંથી ઇલેક્ટ્રોન ક્યાં જશે, વાહકતા પટમાં. વાહકતા પટ શું કરશે, આગળના સંયોજકતા પટને ઇલેક્ટ્રોન આપી દેશે. તો આ રીતે એક આખી ચેઇન ચાલશે અને જે છે કે કન્ટિન્યુ જે છે કે આવી રીતે ઇલેક્ટ્રોન એકબીજામાંથી રૂપાંતર પામી જશે, એક પટમાંથી બીજા પટમાં આગળ ગતિ કરે જતા હોય છે. તો વાહકતા પટનું કામ શું છે, તો એક સંયોજકતા પટમાંથી ઇલેક્ટ્રોન લઈને બીજા આગળના સંયોજકતા પટમાં ઇલેક્ટ્રોનનું વહન કરવાનું કામ છે. એક સંયોજકતા પટમાંથી ઇલેક્ટ્રોન લઈને આગળના સંયોજકતા પટમાં ઇલેક્ટ્રોનનું વહન કરવાનું કામ કરે છે. તો આ પટને અહીંયાથી શું કહેવામાં આવે છે, વાહકતા પટ તરીકે ઓળખી શકાય છે. તો વાહકતા પટ અહીંયા આગળથી એક સંયોજકતા પટમાંથી ઇલેક્ટ્રોનને આગળના સંયોજકતા પટમાં ઇલેક્ટ્રોનનું વહન કરે છે. તો આ પટને આપણે વાહકતા પટ તરીકે લઈ શકાય છે. વાહકતા પટમાં કોઈ ઇલેક્ટ્રોન જે છે કે સ્ટેબલ ફોર્મમાં તમને જોવા ના મળે. વાહકતા પટ હંમેશા ખાલી હોય. વાહકતા પટ હંમેશા કેવો હોય, તો આ પટ અહીંયા આગળથી હંમેશા કેવો જોવા મળશે, તમને ખાલી જોવા મળે. આની અંદર હંમેશા કોણ જોવા મળશે, તો ઇલેક્ટ્રોન જોવા મળશે. તો સંયોજકતા પટમાં ઇલેક્ટ્રોન હાજર હોય, વાહકતા પટ ખાલી હોય. વાહકતા પટ ફક્ત કામ શું કરે, તો એક સંયોજકતા પટમાંથી ઇલેક્ટ્રોન લઈને આગળના સંયોજકતા પટમાં ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરી દે. એ જે છે કે વચ્ચે મીડિયેટર તરીકેનું કામ કરશે. એની જોડે ઇલેક્ટ્રોન રહેશે નહીં. એ ખાલી એક જગ્યાએથી ઇલેક્ટ્રોન લે છે અને તરત બીજી જગ્યાએ આપી દે છે. તો એ જે છે કે પટ કેવો છે, અહીંયા આગળથી ખાલી પટ કહેવાય છે અને એને આપણે અહીંયાથી વાહકતા પટ તરીકે ઓળખી શકાય છે. ત્યારબાદ ત્રીજી વસ્તુ છે અહીંયા આગળથી કે આ જે બે પટ મળે આપણને, સંયોજકતા પટ અને વાહકતા પટ, એ બંને પટની વચ્ચે જે અંતર હોય છે, હવે આ જે બંને વચ્ચેનું અંતર બહુ જ મહત્વનું બને છે કે આ સંયોજન અહીંયા આગળથી વાહક થશે, અવાહક થશે કે એની વાહકતા કેટલી હશે. તો જે તે ઘન પદાર્થની આ રેન્જમાંથી કઈ વાહકતા હશે, તો એ વાહકતા જે છે કે શેના પર આધાર રાખશે, તો શક્તિ ગેપ ઉપર. તો સંયોજકતા પટ અને વાહકતા પટ બંને વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે, શક્તિ ગેપ. શક્તિ ગેપ કહો અથવા ઊર્જા ગેપ તરીકે, એનર્જી ગેપ તરીકે આપણે એને લઈ શકાય છે. તો સંયોજકતા પટ અને વાહકતા પટ બંને વચ્ચેના અંતરને અહીંયાથી શું કહેવામાં આવે છે, શક્તિ ગેપ તરીકે ઓળખી શકાય છે. તો આ રીતે અહીંયા આગળથી જે છે કે તમારે અહીંયાથી વચ્ચે શક્તિ ગેપ અહીંયાથી હાજર જોવા મળતો હોય છે.
તો સંયોજકતા પટ એટલે કે જેમાં સંયોજકતા ઇલેક્ટ્રોન હાજર છે તો એને સંયોજકતા પટ કહેવાશે. વાહકતા પટ જે અહીંયા આગળથી ખાલી છે પરંતુ એક સંયોજકતા પટમાંથી ઇલેક્ટ્રોન બીજા સંયોજકતા પટમાં આગળ વહન કરવાનું કામ કરે છે. શક્તિ ગેપ, તો સંયોજકતા પટ અને વાહકતા પટ બંને વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? શક્તિ ગેપ તરીકે ઓળખવામાં આવે છે. તો તમારા આ જે છે કે ત્રણ મહત્વના પોઈન્ટ છે, સંયોજકતા પટ, વાહકતા પટ અને શક્તિ ગેપ. તો આ ત્રણ મહત્વના પોઈન્ટ છે અને ખાસ ધ્યાનથી સમજજો અને ત્રણે ત્રણની વ્યાખ્યા એ રીતે તમારે લખવાની આવી શકે છે. ત્યારબાદ જે છે કે હવે અહીંયા આગળથી આ જે શક્તિ ગેપ છે એ શક્તિ ગેપને આધારે જ જે છે કે અહીંયા આગળથી તમે અલગ અલગ પ્રકારમાં જે છે કે અહીંયા આગળથી ઘન પદાર્થોને વર્ગીકરણ કરી શકાય છે કે એ વિદ્યુતના વાહક હશે, અવાહક હશે કે અર્ધવાહક હશે. તો એના જે ત્રણ અલગ અલગ પ્રકાર છે એ ત્રણ અલગ અલગ પ્રકાર જે છે કે તમે અહીંયા આગળથી શેના આધારે નક્કી કરી શકશો? તો અહીંયા આગળ શક્તિ ગેપના આધારે જ નક્કી કરી શકાય છે. તો એ શક્તિ ગેપના મૂલ્યને આધારે જે છે કે અહીંયા આગળથી એની વાહકતા નક્કી થતી હોય અને એ વાહકતાને આધારે જે છે કે અહીંયાથી સંયોજન જે છે કે જે તે ધાતુ અહીંયાથી વાહક હશે, અવાહક હશે કે અર્ધવાહક હશે. તો આપણે જોઈએ અહીંયા આગળથી કઈ રીતે આ જોવા મળે છે કે ધારો કે આપણે અહીંયા આગળથી એક સંયોજકતા પટ છે અને આ સંયોજકતા પટની અંદર જે છે કે વાહકતા પટ, તો વાહકતા પટ જે છે કે આવી રીતે ઓવરલેપિંગ થઈ ગયેલું છે. તો એકબીજામાં શું થઈ ગયું છે? ઓવરલેપિંગ થઈ ગયેલું છે. તો આ રીતે એક ઓવરલેપિંગ થઈ ગયેલું છે. તો એક ઘટના આપણે આ લઈ શકાય. તો આ જે છે કે અહીંયા આગળથી જોઈ શકાય છે કે સંયોજકતા પટ અને વાહકતા પટ બંને વચ્ચે અહીંયા આગળથી કઈ રીતની રચના છે? તો એક સંયોજકતા પટ અને બીજો વાહકતા પટ એ બંને એકબીજાની ઉપર શું થઈ ગયા છે? ઓવરલેપિંગ. એટલે કે એક પટ અહીંયાથી પૂરો થઈને બીજો આ રીતે સ્પર્શમાં નથી, પરંતુ કઈ રીતે સ્પર્શ છે? એકબીજાની ઉપર ઓવરલેપિંગ થઈ ગયેલા છે, એટલે કે એકબીજાની ઉપર ગોઠવણી પામેલા છે. તો આ રીતે અડધો ભાગ જે છે કેવી રીતે એકબીજાની ઉપર ઓવરલેપિંગ પામેલા છે. તો જેના હિસાબે શું થશે કે અહીંયા આગળથી ઇલેક્ટ્રોન જે છે કે આ ઇલેક્ટ્રોન સહેલાઈથી અહીંયાથી ગતિ કરીને વાહકતા પટમાં જતો રહેશે. તો ઇલેક્ટ્રોન જે છે કે સહેલાઈથી અહીંયા આગળથી ગતિ કરી શકશે. આમાં કોઈ પણ પ્રકારનો અવરોધ ઉત્પન્ન થશે નહીં. ઇલેક્ટ્રોન જે છે કે સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં બહુ જ સહેલાઈથી ગતિ કરી શકશે. તેના હિસાબે આ જે છે કે વિદ્યુતના કેવા હોય છે? તો વાહક હોય છે. આ સંયોજનો બધા વિદ્યુતના કેવા હોય છે? તો વાહક જોવા મળે. તો આના જે છે કે ઉદાહરણની અંદર આપણે લઈએ તો આના ઉદાહરણમાં બધી ધાતુઓ લઈ શકાય. બધી ધાતુઓ, તો ધાતુઓ બધી વિદ્યુતની કેવી હોય છે? વાહક હોય છે. તો એના ઉદાહરણમાં તમે અહીંયા આગળથી ધાતુઓ લઈ શકો કે બધી અલગ અલગ પ્રકારની ધાતુઓ, ડી વિભાગની બધી ધાતુઓ અહીંયા આગળથી સમાવેશ કરી શકાય છે કે જે બધી વિદ્યુતની કેવી હોય છે? વાહક હોય છે. તેનો મતલબ એમ થયો કે અહીંયા આગળથી સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે શક્તિ ગેપનું મૂલ્ય 0 અથવા નહિવત હોય છે. એટલે કે શક્તિ ગેપનું મૂલ્ય અહીંયા આગળ પ્રેઝન્ટ છે નહીં. અહીંયા આગળથી સંયોજકતા પટ અને વાહકતા પટ કેવા છે? એકબીજાની ઉપર ઓવરલેપિંગ થયેલા છે. એટલે આ સંયોજન કેવા હોય છે? વિદ્યુતના વાહક જોવા મળે છે. તો અહીંયા આગળથી વિદ્યુતના વાહક છે. ત્યારબાદ આપણે અહીંયા આગળથી એની વાહકતા, તો એની વાહકતા, તો અહીંયા આગળથી વિદ્યુતના વાહક છે તો એના હિસાબે એની વાહકતા જે છે કે આની રેન્જમાં જોઈએ તો એના હિસાબે જે છે કે 10⁴ to લઈને 10⁷ અહીંયા આગળથી અહીંયા આગળ નીચે લખી દઉં છું 10⁴ to 10⁷ ઓહમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ. તો આટલી તમને અહીંયા આગળ એની વાહકતા જોવા મળે છે. તો જે બી સંયોજનો વિદ્યુતના વાહક હોય છે તેની વાહકતા તમને કેટલી મળશે? અહીંયાથી 10⁴ to લઈને 10⁷ એટલે કે સૌથી વધારે. તો અહીંયા આગળથી જોઈ શકાય છે કે સૌથી ઓછી એટલે કે -20 થી લઈને +7 સુધી છે. તો +7 સૌથી વધારે છે. તો અહીંયા આગળથી વિદ્યુતની વાહકતા સૌથી વધારે આપણને જોવા મળશે. તો 4 થી લઈને 7 સુધી જઈએ તો વિદ્યુતની વાહકતા કેવી હોય છે? વધારે. એટલે સંયોજન કેવો થાય છે? વિદ્યુતનો વાહક જોવા મળે છે. હવે બીજો જે ઘટક છે એ લઈએ આપણે અહીંયાથી. ધારો કે આપણો આ સંયોજકતા પટ છે અને અહીંયા આગળ આપણો અહીંયા વાહકતા પટ છે. તો બીજો જે ઘટક છે એમાં સંયોજકતા પટ છે અને વાહકતા પટ છે. હવે અહીંયા આગળથી આ સંયોજકતા પટમાં અહીંયાથી ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હશે. તો આની અંદર ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હશે. હવે આ ઇલેક્ટ્રોનને અહીંયાથી જે છે કે આમાંથી આમાં જવું હોય, વાહકતા પટમાં જવું હોય તો એની વચ્ચે જે છે કે શક્તિ ગેપ, તો અહીંયા આગળથી શક્તિ ગેપનું મૂલ્ય કેવું છે? ખૂબ જ વધારે છે.
તો શક્તિ ગેપ અહીંયા આગળથી પ્રેઝન્ટ છે અને શક્તિ ગેપ કેટલી છે અહીંયાથી ખૂબ જ વધારે છે. તો એના હિસાબે શું થશે કે ઇલેક્ટ્રોનને બહુ જ મોટો જમ્પ કરવો પડશે. એક સંયોજકતા પટમાંથી ઇલેક્ટ્રોનને વાહકતા પટમાં જવા માટે ખૂબ જ મોટો જમ્પ કરીને આમાં જવું પડે, જે અહીંયા આગળથી પોસિબલ નથી. આટલો મોટો જમ્પ કરીને અહીંયાથી સંયોજકતા પટમાંથી ઇલેક્ટ્રોનને વાહકતા પટમાં જવું પડે, ફરી પાછો અહીંયા આગળથી ઇલેક્ટ્રોન આવે સંયોજકતા વાહકતા પટમાંથી પાછો સંયોજકતા પટમાં જવા માટે એટલો મોટો જમ્પ કરવો પડે. તો એટલા મોટા જમ્પ કરીને ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં સહેલાઈથી જઈ શકે નહીં. તો અહીંયા આગળથી જે છે કે ઇલેક્ટ્રોન જે છે કે સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જઈ શકતો જ નથી. અહીંયા આગળથી ઇલેક્ટ્રોનની જે ગતિ છે એ ગતિ અટકી જાય છે. એટલે ઇલેક્ટ્રોનની ગતિ અટકી ગઈ તો મતલબ એની વિદ્યુતીય વાહકતા અટકી ગઈ. વિદ્યુતીય વાહકતા અટકી ગઈ મતલબ આ સંયોજન વિદ્યુતનો કેવો થશે તો અવાહક થશે. તો આ વિદ્યુતનો અહીંયાથી અવાહક થશે, વિદ્યુત પ્રવાહનું વહન કરી શકશે નહીં. કેમ કે ઇલેક્ટ્રોનની ગતિ થતી જ નથી. એક સંયોજકતા પટમાંથી ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જઈ શકતો જ નથી. તો સંયોજકતા પટમાંથી ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જઈ શકતો નથી એના માટેનું મોટું રીઝન શું છે તો શક્તિ ગેપ. તો એની બંને વચ્ચે શક્તિ ગેપનું મૂલ્ય કેવું છે ખૂબ જ વધારે છે. તો શક્તિ ગેપનું મૂલ્ય ખૂબ જ વધારે હોવાથી ઇલેક્ટ્રોન સહેલાઈથી સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જઈ શકતો નથી, એટલે વિદ્યુત પ્રવાહનું વહન કરી શકતો નથી. તો અહીંયા આગળથી તમને વિદ્યુત પ્રવાહનું વહન થતું જોવા મળતું નથી. એટલે આ સંયોજન કેવો થઈ ગયો વિદ્યુતનો અવાહક થઈ ગયો. તો એની વાહકતા આપણે જોઈએ તો એની વાહકતા આપણને એની જે છે કે રેન્જ છે, તો વાહકતાની રેન્જ જે છે કે -20 જે છે કે એનું સૌથી ઓછું મૂલ્ય છે. તો -20 થી લઈને -10 સુધી હોઈ શકે છે. તો ઓહમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ. તો આટલી જે છે કે એની વાહકતા જોવા મળે છે જે સૌથી ઓછી છે. અને આ વાહકતા હોવાનું કારણ શું છે કે બંને વચ્ચે શક્તિ ગેપનું મૂલ્ય કેવું છે ખૂબ જ વધારે છે. અને ઇલેક્ટ્રોનને બહુ જ મોટા જમ્પ કરીને સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જવું પડે છે, જે અહીંયા આગળથી શક્ય નથી. તેથી ઇલેક્ટ્રોનનું વહન થતું નથી, એટલે વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં, એટલે સંયોજન કેવો થશે વિદ્યુતનો અવાહક થાય છે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ આપણે લઈએ અહીંયાથી અર્ધવાહકો માટે. તો અર્ધવાહકો માટે અહીંયા આગળથી જોઈએ ને તો આ સંયોજકતા પટ છે, એવી જ રીતે આપણે અહીંયા આગળથી વાહકતા પટ છે. હવે એ બંને વચ્ચે જોઈએ તો અહીંયાથી શક્તિ ગેપનું મૂલ્ય બહુ જ ઓછું છે અને એના હિસાબે જે છે કે ઇલેક્ટ્રોન જે છે કે અહીંયા આગળથી સંયોજકતા પટમાંથી જે છે કે નાનો સરખો જમ્પ કરીને વાહકતા પટમાં જઈ શકે છે. આપણે જો રોડ ઉપર ચાલતા હોઈએ ને તો રોડ ઉપર ચાલતા હોય તો નાના સરખા ખાડા આવે ને તો આપણે નાના સરખા ખાડાને જમ્પ કરીને કૂદી જઈ શકીએ. પરંતુ ઘણી મોટી નદી કે તળાવ આવી જાય ને વચ્ચે તો આપણે એટલો મોટો જમ્પ કરીને એક કિનારા ઉપરથી બીજા કિનારા ઉપર ના જઈ શકીએ. તો આ જે છે કે બહુ જ મોટા ખાડા કૂવા જેવી ઘટના બને તો ત્યારે ઇલેક્ટ્રોન આપણે આવા આટલા મોટા જમ્પ કરીને ના જઈ શકીએ. પરંતુ આપણે જો રસ્તામાં ચાલતા હોઈએ અને રસ્તામાં ચાલતા ચાલતા જો નાનું ખાબોચિયું આવી જાય કે નાનું કોઈ ખાડો આવી જાય તો આપણે એને સહેલાઈથી જમ્પ કરીને આગળ નીકળી જઈ શકાય છે. તો એમાં આપણે અટકતી નથી ગાડી, આપણે એને જે છે કે જમ્પ કરીને આગળ નીકળી જઈ શકાય છે, કેમ કે એમાં જે છે કે નાનો ખાડો છે અથવા જે છે કે નાનું કોઈ પાણી ભરેલું કોઈ ખાડો છે તો આપણે એને સહેલાઈથી કૂદી જઈ શકાય છે. પરંતુ જો વચ્ચે કોઈ મોટો ખાડો આવી જાય, ખાઈ જેવું આવી જાય, કૂવા જેવું આવી જાય કે નદી તળાવ જેવું આવી જાય તો આપણે અહીંયાથી ઇલેક્ટ્રોન જમ્પ જેમ જાય છે જમ્પ નથી કરી શકતો, એમાં આપણે બી એટલા મોટા જમ્પ કરીને નથી જઈ શકતા. તો એ જ ઘટનાને આપણે અહીંયા આગળથી સમજવાનો પ્રયત્ન કરીએ કે જો ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જવા માટે શક્તિ ગેપ ખૂબ જ વધારે હતો તો ઇલેક્ટ્રોન સહેલાઈથી ગતિ કરીને આમાં ના જઈ શક્યો. પરંતુ શક્તિ ગેપનું મૂલ્ય ઓછું છે તો ત્યારે ઇલેક્ટ્રોન શું કરશે જમ્પ કરીને વાહકતા પટમાં જતો રહેશે અને એમાંથી જે છે કે ઇલેક્ટ્રોન વાહકતા પટમાંથી ફરી પાછો સંયોજકતા પટમાં જઈ શકશે. તો અહીંયા આગળથી જે છે કે શક્તિ ગેપનું મૂલ્ય ખૂબ જ ઓછું છે, એટલે ખૂબ જ ઓછું હોવાને કારણે ઇલેક્ટ્રોન જે છે કે અહીંયા આગળથી વહન કરશે, પરંતુ એટલું બધું બી વહન નહીં કરી શકે જેટલું વાહકમાં કરતું હતું. તો વાહકમાં કરતું હતું એટલું વહન નહીં કરે, વહન કરશે પરંતુ આના જેટલું નહીં. એટલે મતલબ શું થશે કે આ જે છે કે અવાહક અને વાહકની વચ્ચે આવશે. તો આ બંનેની કેવો આવશે એની વાહકતા બંનેની વચ્ચે આવે છે. એટલે તેથી આવા વાહકને આપણે અહીંયાથી શું કહીએ છીએ તો આવા વાહકને આપણે અર્ધવાહક તરીકે લઈએ છીએ. તો અર્ધવાહક પદાર્થ તરીકે આપણે એને ઓળખી શકાય છે. તો
તો અર્ધવાહક પદાર્થ તરીકે આને ઓળખી શકાતા છે અને અર્ધવાહકની જે છે કે એની વાહકતા તો 10⁻6 થી લઈને 10⁴ ઓહમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ જેટલી હોય છે. તો 10⁻6 થી લઈને 10⁴ પ્લસ 4 જેટલી તો ઓહમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ જેટલી આપણને જોવા મળતી હોય છે. તો આની વાહકતા જે છે કે આપણે આ રીતે અહીંયા આગળથી લખી શકતા હોઈએ છીએ. તો આ થયા તમારા વાહક, અવાહક અને અર્ધવાહક. તો અહીંયા આગળથી જે છે કે વાહકની અંદર આપણે કયા લઈ શકાય તો ધાતુના ઉદાહરણ લઈ શકાય. તો જેટલી બી ધાતુઓ છે બધી એ ડી વિભાગની તો એ બધી ધાતુઓ વિદ્યુતની કેવી હોય છે વાહક હોય છે. અવાહકના ઉદાહરણમાં આપણે જો અહીંયા આગળથી લેવા હોય તો એના ઉદાહરણમાં આપણે કયા લઈ શકાશે અહીંયા આગળથી તો અવાહકમાં અધાતુઓ બધી. તો અધાતુઓ જે છે કે કાર્બનના જે બધા પદાર્થો છે કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન તે બધાના જે પદાર્થો છે બધી અધાતુઓ થશે. તો કાર્બનના પ્લાસ્ટિકના જે બધા અલગ અલગ પ્રકારના સંયોજનો છે તે બધા અવાહક થશે. તો એવી રીતે આપણે જે બી પ્લાસ્ટિકના જે બી અલગ અલગ પ્રકારના ઘટકણો જોવા મળે છે પોલિમર પદાર્થો તે બધા વિદ્યુતના કેવા જોવા મળે છે અવાહક જોવા મળે છે. તો એ કાર્બનિક પદાર્થો હોય છે અને એ કાર્બન કેવો છે અધાતુ તત્વ છે. તો અધાતુ તત્વ હોવાને કારણે વિદ્યુતના કેવા છે અવાહક છે. ત્યારબાદ વાત કરીએ અર્ધવાહક. તો અર્ધવાહકમાં જે છે કે અર્ધધાતુઓ આવશે એના ઉદાહરણમાં. તો અર્ધધાતુઓ કઈ કઈ છે તો સિલિકોન, જર્મેનિયમ જેવી અર્ધધાતુઓ જે છે તેના ઉદાહરણમાં આવી શકે છે. તો સિલિકોન, જર્મેનિયમ જેવી અલગ અલગ પ્રકારની ધાતુઓ જે છે કે તમે એના ઉદાહરણમાં લખી શકો છો. તો આ થયા તમારે અહીંયા આગળથી જે છે કે એના ગુણધર્મો. તો અહીંયા આગળથી જે છે કે એની વાહકતાની રેન્જ આપણને કેટલી જોવા મળે છે તો એની વાહકતાની રેન્જ જે છે કે -20 થી 10⁷ ઓહમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ જેટલી જોવા મળે છે. અંદર કેટલા પટ રહેલા છે તો 2 પટ રહેલા છે અને બંને વચ્ચેની જે અંતર છે ને શક્તિ ગેપ કહેવાય. સંયોજકતા પટ અને વાહકતા પટ. સંયોજકતા પટ કોને કહેવાય કે જેમાં સંયોજકતા ઇલેક્ટ્રોન હાજર હોય. સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે કે અહીંયાથી અયુગ્મિત ઇલેક્ટ્રોન જે બી આપણે લીધા તો બાહ્યતમ કક્ષામાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કહીશું અને એ સંયોજકતા પટમાં હાજર હોય. વાહકતા પટ કેવો હોય છે ખાલી હોય છે અને તે કામ શું કરે છે તો સંયોજકતા પટમાંથી ઇલેક્ટ્રોન લઈને આગળના સંયોજકતા પટમાં ઇલેક્ટ્રોનનું વહન કરે છે. તો એનાથી એને વાહકતા પટ કહેવાય છે. અને સંયોજકતા પટ અને વાહકતા પટ બંને વચ્ચેના અંતરને શું કહેવાય છે શક્તિ ગેપ તરીકે ઓળખી શકાય. તે રીતે એના જે છે કે અલગ અલગ 3 પ્રકાર પડ્યા શક્તિ ગેપના આધારે. તો વાહક, અવાહક અને અર્ધવાહક. તો વાહક માટે અહીંયા આગળથી લઈએ તો સંયોજકતા પટ અને વાહકતા પટ એકબીજા ઉપર કેવા થયેલા હોય છે ઓવરલેપિંગ થયેલા હોય છે કે એકબીજાની ઉપર જોડાયેલા હોય છે અડધો ભાગ. તો જેના હિસાબે ઇલેક્ટ્રોન સહેલાઈથી ગતિ કરી જશે સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં. તેથી એની વાહકતા સૌથી વધારે 10⁴ થી લઈને 10⁷ જેટલી ઓહમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ જેટલી હોય છે. ત્યાર પછી અવાહકમાં અહીંથી શક્તિ ગેપનું મૂલ્ય કેવું હોય છે ખૂબ જ વધારે હોય છે અને ખૂબ જ વધારે હોવાથી એથી ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જઈ શકતો નથી. તેથી વિદ્યુતના કેવા હોય છે અવાહક જોવા મળે છે અને તેના હિસાબે જે છે કે અહીંયા આગળથી એની વાહકતા -20 થી લઈને -10 ઓહમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ જેટલી હોય છે કે જેની વાહકતા તમને જોવા નથી મળતા. તેથી એ સંયોજનો ક્યાં થશે તો અધાતુ તત્વો. તો કાર્બનિક પદાર્થો બધા જેટલા બી છે પોલિમર પદાર્થો પ્લાસ્ટિકના અને બધા તે બધા એમાં સમાવેશ કરી શકાય છે. ત્યારબાદ છે અર્ધવાહકો. અર્ધવાહકમાં શક્તિ ગેપનું મૂલ્ય કેવું હોય છે સૌથી ઓછું જોવા મળે છે એટલે કે બહુ ઓછું છે મૂલ્ય. તો ઇલેક્ટ્રોન સહેલાઈથી જે છે કે સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જમ્પ કરીને જઈ શકે છે પરંતુ વાહકતા જેટલી વાહકતા એમાં જોવા મળશે નહીં. તેથી એના હિસાબે એની વાહકતા જે છે કે 10⁻6 થી 10⁴ ઓહમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ જેટલી હોય છે. એના ઉદાહરણમાં બધા કયા આવશે તો અર્ધધાતુ તત્વો સિલિકોન, જર્મેનિયમ જેવી એની અર્ધધાતુ એના ઉદાહરણમાં આવશે. તો આ રીતની જે ઘટના છે તો એ ઘટનાને આધારે જે છે કે આપણે અહીંયા આગળથી નેક્સ્ટ થિયરી આના રિલેટેડ જ જોઈશું. નેક્સ્ટ થિયરીમાં જે છે કે આપણે અહીંયા આગળથી જે છે કે આની વાહકતા તો ઓલરેડી વધારે છે જ. તો આની વાહકતાને આપણે કોઈ છેડછાડ નહીં કરીએ. આ ઘટક કણ કેવો છે અવાહક જ છે. આમાં ગમે એટલું તમે કરો પ્રયત્ન તો આમાં તમે એની વાહકતા વધારી નહીં શકો. પરંતુ અર્ધવાહકો જે છે કે જેની વાહકતા ઓછી છે તો એની વાહકતા આપણે વધારવાનો પ્રયત્ન કરી શકાય છે. તો એ જે છે કે અર્ધવાહકોની વાહકતા વધારવા માટે આપણે ડોપિંગની પ્રક્રિયા કરવી પડતી હોય છે અને એ ડોપિંગની પ્રક્રિયાથી આપણે અર્ધવાહકોની વાહકતા વધારી શકતા હોઈએ છીએ. તો
એ જે પોઈન્ટ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે આપણે અહીંયા આગળથી ડોપિંગની પ્રક્રિયા કઈ રીતે કરવી અને કઈ રીતે એના ઉપરથી જે છે કે અલગ અલગ પ્રકારના સંયોજનો બનાવી શકાય છે. તો એ જે ઘટના છે એ આપણે અહીંયા આગળથી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તમે ત્યાં સુધીમાં જે છે કે આ જે પોઈન્ટ છે એ 3 પોઈન્ટ તૈયાર કરો અને એને એકવાર લખીને વ્યવસ્થિત રીતે તૈયાર કરો. ઓકે, થેન્ક યુ.